આગળ જિલ્લામાં કેશોદ શહેરમાં સિટી બસ સેવાની માંગ જોર પકડી રહી છે। કેશોદ નગરપાલિકા વિસ્તારની વસ્તી હાલમાં 1 લાખથી વધુ છે અને શહેર વિકાસના નવા તબક્કે આગળ વધી રહ્યું છે। નગરપાલિકાને એ ગ્રેડનો દરજ્જો મળ્યા બાદ શહેરમાં સુવિધાઓ વિસ્તરણની અપેક્ષા વધી છે। હાલ સોંદરડા રોડ, કોલેજ રોડ, ગોપનાથ મહાદેવ અને મહેશ્વર મહાદેવ જેવા વિસ્તારોમાં લોકો માટે રિક્ષા અથવા ખાનગી વાહન વ્યવહારનો ખર્ચ ભારરૂપ બની રહ્યો છે। મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા સસ્તા ભાડામાં સિટી બસ સેવા શરૂ થાય તો લોકોને શહેરના વિવિધ વિસ્તારોમાં આવવા જવા સરળતા રહે તેવી માંગ સ્થાનિકોમાં ઉઠી રહી છે। શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત લાડાણી, કેશોદની વસ્તી 1 લાખને પાર થઈ ગઈ હોય, કેશોદ નગરપાલિકા બ વર્ગમાંથી અ વર્ગમાં પરિવર્તિત થઈ છે, ત્યારે કેશોદની જનતાને વધુમાં વધુ સુવિધાઓનો લાભ મળે એમના ભાગરૂપે કેશોદ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે મારી માગણી છે કે પૂર્વ અને પશ્ચિમ દિશામાં, ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં એરપોર્ટ, કોર્ટ અને પીજીવીસીએલ જેવી કચેરીઓ આવેલી છે, જ્યારે પશ્ચિમ દિશામાં સિવિલ હોસ્પિટલ, બસ સ્ટેન્ડ અને નાની મોટી કચેરીઓ પણ આવેલી છે અને મોટી આંબાવાડી કાપડ બજાર છે, લોકો ખરીદીમાં આવતા હોય, ત્યારે એકબીજા દિશામાં આવવા જવા માટે લોકોને જે સિટી બસની સુવિધા ઉપલબ્ધ થાય તો એમનો સમય બચે। નાના પરિવાર હોય તો એમની પાસે એક જ ટુ વ્હીલ હોય તો બીજા સભ્યો છે એ નગરપાલિકા દ્વારા જો આવી સિટી બસની સુવિધા કરવા આવે તો એમાં મુસાફરી કરી શકે અને એમના કામ અર્થે ઝડપથી ટૂંકા સમયમાં કામ પૂર્ણ કરી શકે એવી મારી માગણી છે। હરીશભાઈ મસરીભાઈ રામ, કેશોદના નાગરિક તરીકે આજે કેશોદ નગરપાલિકામાં કેશોદના નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ તથા ઉપપ્રમુખ શ્રી ચિરાગભાઈને મળી અને મારી સિટી બસ સેવા કરવા અંગેની માંગણીની રજૂઆત કરી, ત્યારે આજે આ કેશોદની પ્રજાને જવા માટે જે સિટી બસ સેવા શરૂ કરવામાં આવે તો સોંદરડા રોડ, માંગરોળ રોડ, એરોડ્રામ રોડ, જુનાગઢ રોડ તમામ જગ્યાએ જવા માટે અને સરકારી દવાખાના છે, કોર્ટ કચેરીના કામ માટે લોકોને પોસાય તે ભાવે અને તે ભાડાથી જો એને અપડાઉન થઈ શકે તો લોકોને મુશ્કેલીઓ પડતી નિવારી શકાય। આ મુશ્કેલીઓ લોકો ઘણા સમયથી ભોગવે છે, પણ આજે લાંબા સમય જે કેશોદની વસ્તી છે એ વસ્તી 1 લાખ ઉપર વટી ગઈ હોય અને અહીંયા કેશોદનો બહોળો વિકાસ થયો હોય, આજે સિટી બસ સેવા કરવાનો સમય પાકી ગયો હોય, સિટી બસ વહેલી તકે શરૂ કરવામાં આવે એવી અમારી માગણી છે। હાલ કેશોદ નગરપાલિકા દ્વારા શહેરીજનોને જે નગરપાલિકાને આપવાની સુવિધા થતી હોય તે બનતા પ્રયત્નો કરી અને વધારેમાં વધારે સુવિધા આપવામાં આવે છે અને એમાં શહેરીજનોની માંગ હતી કે એક સિટી બસ સેવા ચાલુ થાય, એ અમે ગયા જનરલ બોર્ડમાં ઠરાવ કરી અને 2 સિટી બસ ઓર્ડર આપેલો હોય અને ટૂંકા સમયમાં કેશોદની જનતાને આ સિટી બસ સેવાનો લાભ મળવા જઈ રહ્યો છે। કેટલી બસો મળશે અને કેટલી વસ્તી? અંદાજે કેશોદની 1 લાખ જેવી વસ્તી હોય અને 2 બસ આપણે લીધેલી છે અને ટોટલી કેશોદનો શહેરી વિસ્તાર છે એને આવરી લે એ રીતે એનું આયોજન કરેલ છે।